હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડા ઘણા મિથ વર્સિસ રિયાલિટી એટલે કે ઘણી બધી માન્યતાઓ મનમાં ચાલી રહી છે લોન રિલેટેડ, એનું આપણે સોલ્યુશન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઘણા બધા લોકોને એવું હોય છે કે મારું ઇન્કમ ટેક્સ રિટર્ન મેં નથી ભર્યું તો મને લોન નહીં મળે. તો એકચ્યુઅલી એવું નથી હોતું ફ્રેન્ડ્સ. તમે અગર બિઝનેસ કરી રહ્યા છો, તમારા અકાઉન્ટમાં પ્રોપર ટ્રાન્ઝેક્શન છે તો તમને ડેફિનેટલી લોન મળશે. હા, કયા પ્રકારની લોન મળશે એ ચેક કરાવવું પડે એક વખત લોન એજન્ટ પાસે, પણ ITR વગર પણ લોન મળી શકે છે. બીજું, એક વિચારધારા એવી ચાલતી હોય કે પ્રાઇવેટ બેંકની પ્રોસેસ એકદમ ફાસ્ટ હોય, ગવર્મેન્ટ બેંક એકદમ લેઝીલી ધીમે ધીમે અને લેન્ધી પ્રોસેસ કરતી હોય છે. ખોટી વાત છે ફ્રેન્ડ્સ. ગવર્મેન્ટ બેંક બી એટલી જ સ્પીડથી તમારી પ્રોસેસ કરી રહી છે જેટલી સ્પીડથી પ્રાઇવેટ બેંકો કરતી હોય છે. તો તમે કોઈ પણ બેંક સિલેક્ટ કરો, તમારા પેપર અને પ્રોપર્ટીમાં દમ હશે, તમારી લોન ફટાફટ થઈ શકશે. ત્રીજું મિથ એવું હોય છે કે એજન્ટ પાસેથી લોન લઈશ તો વધારે પડતું મારું કમિશન જશે અથવા તો મારી પ્રોસેસિંગ ફીસ બહુ વધારે વધી જશે. ફ્રેન્ડ્સ, એ વાત પણ ખોટી છે. બેંક ઘણા બધા બ્રોકર્સને એમ્પેનલ્ડ કરીને હાયર કરતી હોય છે અને બેંક એમાંથી પેમેન્ટ બી ચૂકવતી હોય છે. તો જરૂરી નથી કે દરેક વખતે તમારું બ્રોકરેજ હાઈ જાય. પોસિબિલિટી છે કે એજન્ટ પાસે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને જ્યાં જ્યાં કમ્પેર થતી હશે ને કરી જ આપશે. સો એજન્ટ પાસેથી લઈ શકો છો કે બેંકમાંથી લઈ શકો છો, કોઈ એક્સપેન્સીસમાં ફરક નથી પડવાનો. 4 નંબર પર ફ્રેન્ડ્સ, ઘણી વખત એવું થતું હોય કે મારી બહુ જ બધી લોન ચાલે છે તો બેંક મને લોન નહીં આપે. તો એવું નથી હોતું ફ્રેન્ડ્સ. તમે બધા રેગ્યુલરલી હપ્તા ભરી રહ્યા છો ને તમારી આવક તમારા EMI ને સપોર્ટ કરી રહી છે તો તમને એમાં પણ ડેફિનેટલી લોન મળી શકે છે. એટલે આવા બધા ઘણા બધા મિથ હોય છે. અગર તમને વધુ ઇન્ફોર્મેશન લેવી હોય અથવા ફેક્ટ ચેક કરવું હોય તો કોમેન્ટની અંદર મિથ લખો. આઈ વિલ રિસ્પોન્ડ યુ ઓન યોર પર્સનલ બેઝ. થેન્ક યુ. મારા આવા ને આવા સરસ મજાના વિડીયોઝ જોવા હોય તો તમે મને લાઈક, ફોલો અને કમેન્ટ કરી આપજો.